કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે વૃદ્ધત્વ એજિંગ. આ સુવિચાર ફ્રેન્ચના બાયોલોજિસ્ટ અને ફિલોસોફર એવા શ્રી જીન રોસ્ટાન સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. વૃદ્ધત્વ એજિંગ. માણસ વ્યક્તિ ત્યાં સુધી વૃદ્ધ થતો નથી જ્યાં સુધી તે કંઈક ને કંઈક શીખવાની ક્રિયામાં હોય છે, કંઈક ને કંઈક શીખતો રહે છે. મારા વાલા મિત્રો, શ્રી જીન રોસ્ટન સાહેબ કે જેઓ એક ફિલોસોફર રહી ચૂક્યા છે, તેમણે વૃદ્ધત્વ વિશે, એજિંગ વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી છે. વ્યક્તિ, માણસ જ્યાં સુધી કંઈક ને કંઈક શીખવાનો પ્રયાસ કરતો રહે છે, કંઈક ને કંઈક નવું કરવાનું, કે જે આવડે છે તે વધારે કરવાનું કરતો રહે છે, ત્યાં સુધી વૃદ્ધત્વ તેના સુધી પહોંચતું નથી, એટલે કે માણસ ગરડો થતો નથી. પરંતુ જ્યારે જુવાન માણસ કંઈ પણ શીખવાનું વિચારતો નથી, ફક્ત ને ફક્ત સમયનો દુરુપયોગ કરે છે, તો આવો જુવાન વ્યક્તિ પણ ભર જુવાનીમાં ગરડો થઈ જાય છે. માટે જો આપણે આપણા જીવનને સારું અને સાચું બનાવવું હોય, આપણે જે સારા અને સાચા લક્ષ્યો બનાવેલા છે ત્યાં સુધી પહોંચવું હોય, તો આપણે હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવાની, એ શીખવાનું કંઈક સારું અને સાચું હોવું જોઈએ. કંઈક ને કંઈક શીખતા રહેવાની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. કંઈક ને કંઈક કરવાની પ્રોસેસમાં રહેવું જોઈએ. જો આટલું આપણે કરી શકીએ તો 100% આ જે ગડપણ છે, જે વૃદ્ધત્વ છે, તે આપણા સુધી નહીં પહોંચી શકે અને આપણું મન હંમેશા જુવાન જ રહેશે, યંગ જ રહેશે. માટે આપણે આ કંઈક ને કંઈક શીખતા રહેવાની, કંઈક ને કંઈક કરતા રહેવાની પ્રક્રિયાને આપણા જીવનમાં ઉતારીને, આપણા હૃદયમાં ઉતારીને, હંમેશા તેની ઉપર કામ કરીને આપણે હંમેશા જુવાન રહેવાનું છે, ગરડા થવાનું નથી. થેન્ક યુ.